પછી તાનું બધું એ અહીં હું પકડે ને હું નહીં બે એક ઠાજો ને અમર બધા અહીંથી મોંથી પાણી બહાર નીકળે હા એક ચંપલ લેલો એક ચંપલે ટણાઈ ગયો એવી રીતે બધું જ ટણાઈ ગયું। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ગરડેશ્વર તાલુકામાં થયેલા અતિ ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં ખડગદા ગામે નુકસાન પામેલા પરિવારોની મુલાકાતે નર્મદા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા અને તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો પહોંચ્યા હતા અને પૂર અસરગ્રસ્તોને થયેલા નુકસાનની માહિતી મેળવી હતી અને ત્યારબાદ ખડગદા ગામે બંધાઈ રહેલા નવનિર્મિત નદી પરના પુલ મામલે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો નર્મદા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ કર્યા હતા। છેલ્લે અંદર ઊંચું છે 3.5 ફૂટ જેટલું પાણી। હા 3.5 ફૂટ તે બધું અમારું કિચન માં 3 ફૂટ ગયો છે। આ જો આ બિસ્તર બધા પાણીમાં, કપડા બધા પાણીમાં, આ પેટીઓ મારી દીધું બધું પાણી, કિચન આ બધું પાણી અથવા બધું કચરો કાઢ્યો હજુ બહુ કચરો છે આ બધું અમારે નાનો છોકરા 3 વર્ષનો અમારે એમના ઘેર લઈ ગયા વહેલા પછી તાનું બધું એ અહીં હું પકડે ને હું નહીં બે એક ઠાજો ને અમર બધા અહીંથી મોંથી પાણી બહાર નીકળે હા એક ચંપલ લેલો એક ચંપલે ટણાઈ ગયો એવી રીતે બધું જ ટણાઈ ગયું મોંથી નીકળી હું ખાઈ જાય હું નહીં અને પિતરાએ બધા પાણી પડી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ફક્ત 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું આ ખડગદા ગામ ની જ્યારે આજે અમારી ટીમ દ્વારા તમામ આગેવાનો દ્વારા આજે મુલાકાત લીધી। આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજ અહીંથી તણખલા નસવાડી કવાંટ સુધી આ ખડગદા ગામથી આ રસ્તો પસાર થાય છે। આ રસ્તાની પરિસ્થિતિ આપણે જોઈએ તો વર્ષો પહેલા આ બ્રિજ એ ખૂબ જ સારી રીતે વરસાદનું ગમે એટલું પાણી આવે અહીંથી પસાર થઈ જતું હતું, પણ ભારતીય જનતા પાર્ટીના જે આ કોન્ટ્રાક્ટરો આ એજન્સીઓ દ્વારા આ બ્રિજ 4 થી 5 કરોડના ખર્ચે બની રહ્યો છે અને આ બ્રિજની અંદર આ જે દિવાલ છે આ તમે જુઓ અહીંયા એક પણ સળિયો આ પાયામાં નાખેલો નથી। હા આ ખુલે આમ અહીંયા ગાડી ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને પ્રથમ વરસાદે જ હજુ તો આનું કોઈ ખાધ મુહૂર્ત આપણે હજુ રિબિન પણ કાપવામાં નથી આવી અને આ આખા બ્રિજ આખો આ તૂટી ચાલ્યો। જે આ દિવાલ છે બરાબર આ દિવાલ પર પણ એ જ પરિસ્થિતિ છે અને અહીંથી આપણે આગળ જઈશું તો આ જે આખી આ ધાર છે આ ધારની અંદર ત્યાં કોઈ પણ જાતના સળિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। તમે અહીંયા ગાડી જોઈ શકો છો આ આખી પોલમ પોલી આ દિવાલ છે આની અંદર તમે આ જો આ માટોડું નીકળે છે અહીંયા સળિયા જેવું કોઈ પણ વસ્તુ અહીંયા ગાડી ઉપયોગ કરવામાં નથી આવ્યો। એની કહેવત છે ને આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આ કોન્ટ્રાક્ટરો આ નેતાઓ ની જે આ 40-60 નો જે રેશિયો છે આ પૈસા અહીંથી કમલમ સુધી જાય છે। જે ગાંધીનગરનું કમલમ હોય, નર્મદા જિલ્લાનું કમલમ હોય ત્યાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સા ભરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આજે અમારી સામે તમે પેલી બાજુ જોઈ શકો છો તો પેલા બધા ઘરોમાં પાણી જતું રહ્યું હતું। હા એક ઘણોનું જે ઘર વખરીનું સામાન છે એ પણ એ થઈ ગયું હતું।